વિધાનસભા 2024ની સામાન્ય ચૂંટણી માટે તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લામાં ચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પણ પૂર્ણ કરવામાં આવી છે. તો આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાઈ છે. સાથે જ ચૂંટણીમાં સીઆરપીએફ અને પેરામિલિટરી ફોર્સની પણ મદદ લેવામાં આવશે. અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે. આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારું અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે.